ભીખાને બીડીની લત છોડાવવા માટે પત્નીએ બાબા રામદેવના યોગા ક્લાસમાં મૂક્યો. હવે ભીખો પગથી બીડી પી શકે છે. હવે એની ઘરવાળી કે અમે આ શું કર્યું, આને યોગા ક્લાસમાં બીડી છોડાવવાથી કીધું તો આને બીડી પીવાનું ચાલુ કરી દીધું. સોફો આપણો ચા આપણી પીવે, અમુક ઘેર બેહવા આવ્યા હોય ને ગામના કોક ને વખાણ પાછા એના છોકરા ના કરે. પંખો આપણો ફરે અને પાછા એના છોકરાના વખાણ કરે કે અમારું ચિંટુ તો મોબાઈલ દો એટલે આ ડાઉનલોડ કરી જ લે, અમારું ચિંટુ તો ચિંટુ જ છે, અમારા ચિંટુને ગમે તેવો સરસ મોબાઈલ આપો. પોતાના છોકરાને વખાણ કરતા એવો બધું બોલતા હોય. અમારું ચિંટુ તો ચિંટુ છે, અમારા છોકરાને સરસ મજાનો મોબાઈલ આપો તો ઇન્ટરનેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. એવી રીતે વખાણ કરતા હોય જેમ અમે નાના હતા તે ગેમ ન રમતા હોય. એ કે તો પછી અમે એમ કહીએ કે એ અટાણે ભલે ગેમ ડાઉનલોડ કરે, પછી 35 વર્ષ પછી છે ને તમને જ તમારા ઘરમાંથી ડિલીટ ન કરે કહેજો. આપણે કેવું સારું જીવન જીવતા હતા આદિમાનવના જમાનામાં, શિકાર કરીને ખાતા ને બેઠા બેઠા કાંઈ નોકરીનું ટેન્શન. કોણે વિચાર્યું હતું કે નોકરી કરવાની, પછી આપણા રૂપિયા આપણે જ લાઇટ બિલ બનાવશું, માણસ લાઇટ બિલ બનાવશે, માણસ લાઇટ બિલ ભરે છે.